નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રણામ. આપ સૌ મજામાં હશો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 6 માં શરૂ કર્યું લાસ્ટ વિડિયોની અંદર, જેની અંદર આપણે શીખ્યા છીએ કે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાના દાખલાઓ. પછી બીજા વિડિયોમાં શીખ્યા આપણે પાઘડીની હિસાબી અસર કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય તો કેવી રીતે અપાય. પાઘડીમાં પહેલા જૂની પાઘડી માંડી વાળો, પછી નિવૃત્ત ભાગીદારના ત્યાગના ભાગની પાઘડી એને આપી દો અને લાભ લેનારના ભાગના ખાતામાંથી લઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનનું પ્રમાણ અને પાઘડી આપણે વાત કરી રહ્યા છે નિવૃત્તિ, કે ભાઈ નિવૃત્તિ જ્યારે ભાગીદારની થાય તો એવા સંજોગોની અંદર કેવી હિસાબી અસરો અલગ અલગ ઊભી થાય. એમાં એક નફા નુકસાનનું પ્રમાણ બદલાય, પાઘડીની અસર થાય, લાભનું પ્રમાણ આપણે નક્કી કરવું પડે, પછી મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન. તો મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન જો આપણે કરવાનું હોય તો એના માટે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવું પડે, જે આગળ 5મા ચેપ્ટરમાં આપણે શીખીને આવ્યા છીએ. તેમ છતાં પણ પુનઃ મૂલ્યાંકન ખાતાનો એક નમૂનો એ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મિલકતનો વધારો જમા બાજુ, ઘટાડો હોય તો ઉધાર બાજુ, દેવાનો વધારો હોય તો ઉધાર બાજુ, ઘટાડો હોય તો જમા બાજુ, ખાતા નામ ઉધાર બાજુ, વટાવા નામ ઉધાર બાજુ, અને આવું ચકેડું ચૂકવવાનો બાકી ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક, અગાઉથી મળેલ આવક, અને છેલ્લે નફો કાતો નુકસાન. એક એ અસર આપવાની થાય. પછીની વાત કરીએ તો અનામતોની વહેંચણી. અનામતો અને એકત્રિત નફાની વહેંચણી કરવાના મુદ્દા હોય. તો આ ચાર જુઓ, જે આપણે ચેપ્ટર નંબર 4 ભાગીદારીના પુનર્ગઠનમાં, ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારના પ્રવેશમાં, અને હવે આ જે ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુમાં જોવાનું રહેશે. કારણ કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો એ જેટલી અનામતો ભેગી કરેલી છે એ બધી અનામતોમાં એનો પણ હિસ્સો હોય, પણ એ અનામતોમાં એ એકલાને નથી આપવાના. જે અનામતો કે એકત્રિત નફો ભેગો થયો હોય એની અંદર બધા જ ભાગીદારના ભાગ આપણે પાડી દેવાના રહેતા હોય છે. તો અહીં તમે ચાર્ટ જોઈ રહ્યા છો. ચાર્ટની અંદર સામાન્ય અનામત છે, અનામત ભંડોળ છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ છે, રોકાણ અનામત છે અથવા રોકાણ વધઘટ ભંડોળ કહી શકાય, કારીગર આકસ્મિક અનામત પણ તમને આપેલું છે. તમે નફા નુકસાન ખાતું જોઈ રહ્યા છો, એટલે જે ડાબી બાજુ જોઈ રહ્યા છો એ બધી અનામતો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવી. અને જે જમણી બાજુ જોઈ રહ્યા છો, જેમાં પ્રાથમિક ખર્ચા, જાહેરાત ઝુંબેશ ખર્ચ, પછી સંશોધન અને વિકાસ ખર્ચ, આવા જે મિલકત લેણા બાજુ જે રકમો આપેલી હોય એ રકમો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ભાગ પાડવાના હોય છે. તો આ પ્રવેશના ચેપ્ટરમાં પણ હતું, આ નિવૃત્તિના ચેપ્ટરમાં પણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થાય કે ભાઈ આ ભાગીદાર પેઢીની અંદર આપણે નફા નુકસાન નક્કી કરતા શીખી લીધું, લાભનું પ્રમાણ નક્કી કરતા શીખી લીધું, પાઘડીની અસર આપતા શીખી લીધું, પુનઃ મૂલ્યાંકન ખાતું કેવું બનાવીશું એનો દાખલા આગળ ભણીશું. ત્યાર પછી અનામતોની વહેંચણી વિશે વાત કરી. હવે જ્યારે ભાગીદાર પેઢીમાંથી જાય છે, જાય ત્યાંની એક લેણી રકમ આપણે નક્કી કરવાની છે. લેણી રકમ નક્કી કરવા માટે કેવા ખાતા બનાવવા અને એની લેણી રકમની ચૂકવણી કેવી રીતે કરવી એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. તો જે એની લેણી રકમ થાય, આખો દાખલો તમે પૂરો કરશો એટલે તમારા એ જે ભાગીદાર નિવૃત્ત થયો છે એ નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતાની જે આખરની બાકી આવે એટલા રૂપિયા આપણે એને આપવાના થાય. તો એની જે લેણી રકમ છે એ બે રીતે આપણે અહીંયા દાખલામાં આપીશું. આપણે કાં તો એને પૈસા રોકડા આપી દેવામાં આવે, અને અથવા તો એ રકમ પેઢીમાં લોન તરીકે મૂકી રાખવામાં આવે, એટલે કે એને આપવામાં ના આવે, એને એવું જણાવવામાં આવે કે આ રકમ અમે પેઢીમાં લોન તરીકે રાખીએ છીએ, જે તને અમે અનુકૂળતાના સમયે ચૂકવી દઈશું. તો ભાગીદારને નિવૃત્ત ભાગીદારની લેણી રકમની ચૂકવણી કે જો ભાગીદાર નિવૃત્ત થાય તો બધી ગણતરી કરી દીધી, એના ભાગમાં કેટલા અલગ અલગ જગ્યાએથી જ્યાંથી લાવવાના હતા બધા લઈને આપી દીધા. હવે આપી દીધા પછી તમે રકમ ચૂકવવા માંગો છો તો બે શક્યતા છે. જો આપણે એ રકમ રોકડેથી ચૂકવો તો શું થાય, અથવા પેઢીમાં લોન તરીકે રાખવી. જો એ રકમ તમે ભાગીદારને રોકડેથી ચૂકવી દો છો, નિવૃત્ત ભાગીદારને, તો નિવૃત્ત ભાગીદારે રકમ લેનાર થાય. એટલે આપણે આમાં આવી લખવાનું થાય કે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે તમે એ રકમ રોકડેથી ચૂકવો છો તો રોકડ કે બેંક ખાતે જમા. પ્રવેશમાં શું
પૈસા લાવતો હોય એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા થાય. અહીંયા ઊંધું થઈ ગયું છે. જો એ રકમ પેઢીમાં લોન તરીકે મૂકી રાખવામાં આવે તો નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદારની લોન ખાતે છે. એટલે જો રકમ રોકડેથી ચૂકવી દેવામાં આવે તો એક અસર ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લોન ખાતા રોકડ ખાતે લખવાનું અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ લખવાનું નિવૃત્ત ભાગીદારને ચૂકવણી કરી ત્યારે. જો લોન તરીકે મૂકી રાખવામાં આવે તો એક અસર મૂડી ખાતાની ઉધાર બાજુ લોન ખાતે લખવાનું અને બીજી અસર આ જે લોન છે દેવું બને. આ જે દેવું છે એ પાકા સરવૈયામાં તમારે મૂડી દેવા બાજુ બતાવવાનું. તો આ નિવૃત્ત ભાગીદારની લેણી રકમની ચૂકવણી કરવાની હોય તો આ રીતે કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આ નિવૃત્તિનો દાખલો ગણવો હોય તો એને કયા સ્ટેપ ફોલો કરવાના? મેં તમને પ્રવેશનો દાખલો ગણવા માટેના પણ સ્ટેપ કીધા છે. તો નિવૃત્તિનો દાખલો આપણે ગણવો હોય તો કયા સ્ટેપને ફોલો કરીશું? તો તમે સ્ક્રીન ઉપર જુઓ. પહેલું આખું એક ચાર્ટ બધા સ્ટેપ લાઈન લખી દીધા છે. પહેલું સ્ટેપ જરૂરી ખાતા દોરો. આ જરૂરી ખાતા કયા કયા ખાતા આવશે? તો પેલા જેવા પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, રોકડ ખાતું અને પાકું સરવૈયું. રોકડ ખાતું જરૂરી હોય તો બનાવવાનું હોય છે. બીજા સ્ટેપમાં મૂડી ખાતાની અને રોકડ ખાતાની સરવની બાકી નોંધો. ચાલુ ખાતું આવ્યું તો ચાલુ ખાતાની સરવની બાકી નોંધો. તો ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપની અંદર પુનઃમૂલ્યાંકન ખાતાની હિસાબી અસરો આપી દો. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર આ જે બધી મિલકતોને દેવામાં ગડબડ થઈ હોય એની પુનઃમૂલ્યાંકન ખાતામાં અસર આપો. એનો નફો નુકસાન શોધો અને એ નફો નુકસાન જે આવે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ કે ઉધાર બાજુ વહેંચી દો. ચોથું સ્ટેપ અનામતો અને એકત્રિત નફાની વહેંચણી કરો. એટલે મેં આમાંનો ચાર્ટ બતાવ્યો કે આ જે ચાર્ટ છે એમાં અનામતો અને એકત્રિત નફો છે એવી રકમ જો પાકા સરવૈયામાં હોય તો ભાગીદાર વચ્ચે વહેંચી દો. પાંચમું સ્ટેપ શું કરવાનું? પાઘડીની હિસાબી અસર આપવાની. પાઘડીમાં શું કરવાનું હોય? જૂની પાઘડી હોય તો માંડી વાળો અને નિવૃત્ત ભાગીદારના પાઘડીને આપો અને જે ચાલુ ભાગીદાર વધ્યા છે એના ખાતામાંથી લઈ લો. તો પાઘડીના મુદ્દામાં શીખેલા છીએ આપણે. તો પાઘડીની હિસાબી અસર આપો. ચલો પાઘડીની હિસાબી અસર આવી જાય પછી શું કરવાનું? તો કે નિવૃત્ત ભાગીદારની લેણી રકમની ચૂકવણી કરવી. ચૂકવણી બે રીતે કરી શકાશે. એક કાં તો રોકડેથી દાખલામાં કીધું હોય તો એ મુજબ, નહીં તો કે રોકડેથી અથવા તો પેઢીમાં લોન તરીકે રાખો. જો દાખલાની અંદર તમને સૂચના ન આપી હોય કે નિવૃત્ત ભાગીદારના જે લેણી રકમ થઈ છે એ રોકડેથી ચૂકવી દેવી તો એ રકમ પેઢીમાં લોન તરીકે જ રાખવામાં આવશે. એટલે દાખલામાં સ્પષ્ટતા હોવી જોઈએ કે એની રકમ રોકડેથી ચૂકવી દેવાની છે એવી સ્પષ્ટતા ન હોય તો લોન તરીકે મૂકી રાખો. ત્યાર પછી જો ભાગીદારો એક ભાગીદાર જતો રહ્યો તો બાકીના ભાગીદાર જે વધ્યા છે એ એમની મૂડીમાં ફેરફાર કરવા માંગતા હોય તો પેલો ગયો તો આપણે મૂડીને સરખી કરી દઈએ અથવા મૂડી વધારી દઈએ, મૂડી ઘટાડી દઈએ, એવું કંઈ કરવા માંગતા હોય તો મૂડીના ફેરફારમાં આવવાનું જે હોય એની અસર આવે. એ પતી જાય એટલે છેલ્લે મૂડી ખાતા અને રોકડ ખાતું બંધ કરી પાકા સરવૈયામાં આવ્યા. જૂનું અને નવું પાકું સરવૈયું સરખાવીને જે વિગત રહી ગઈ છે લખવાની એ લખી દો એટલે દાખલો કેવો થઈ જાય? પૂરો થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આટલા સ્ટેપને આપણે ફોલો કરીશું. આ ચાર્ટ કે આ સ્ટેપ એ તમારે ખાસ યાદ રાખવા પડે તો કોઈ પણ હિસાબી અસર આપવાની રહી જાય નહીં. બાકી પ્રવેશનું ચેપ્ટર આવડતું હોય એને અહીંયા 60% દાખલો આવડે જ છે. થોડું ઘણું નવું શીખવાનું છે. તો અહીં આપણે એક નવા દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 5 સ્વાધ્યાય 6 ની અંદર તમે રકમ એ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. પ્રશ્ન 5 ધવલ, કમલ અને નવલ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદાર છે. 31/3/2016 ના રોજ નવલ નિવૃત્ત થાય છે અને એનું પાકું સરવૈયું એ નીચે મુજબ છે. પાકા સરવૈયામાં બધું જોઈ શકાય છે. આપણે જે પ્રવેશમાં હતું એ રીતનું જ છે. નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે યંત્રોની કિંમત 25000 અને સ્ટોકની કિંમત 5000 ગણવી, રોકાણોની કિંમત 8000 ગણવી નક્કી થઈ છે જે નવલ લઈ જાય છે. લેણદાર પૈકી 5000 દેવું ચૂકવવું નહીં પડે. કામદાર વળતર પેટે 2000 ના દાવાની જોગવાઈ થઈ. ગાલખાત અનામત દેવાદારો પર 10% લેખે રાખવી અને પાઘડીનું મૂલ્યાંકન 40000 રૂપિયાથી કરવામાં આવે. તો અહીં મેં રકમ છે એનો અભ્યાસ કર્યો તો વાંચી લીધી કે આવી રકમ છે. કોણ નિવૃત્ત થાય છે? તો કે નવલ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે. એટલે આપણે કેવી રીતે ગણતરી કરવી, કેવા ખાતા પાડવા
એ જુઓ હવે આપણે દાખલાના ખાના એ આપણે સ્ક્રીન ઉપર પાડ્યા છે પણ એની પહેલા ફરી યાદ કરાવું કે સ્ટેપ શું હતા નિવૃત્તિનો દાખલો ગણવો હોય તો સ્ટેપ સ્ક્રીન ઉપર દેખાય છે કે સૌથી પહેલું સ્ટેપ છે જરૂરી ખાના પાડો. તો જરૂરી ખાનામાં આ 4 ખાના જરૂરી છે. જરૂરીમાં રોકડ ખાતું એ દરેક વખતે જરૂરી ના પણ હોય. તો સાહેબ નિવૃત્તિના દાખલામાં ક્યારે રોકડ ખાતું બનાવવું અને ક્યારે ન બનાવવું. તો જો દાખલાની અંદર કોઈ હવાલામાં રોકડની લેવડ દેવડ થતી હોય તો રોકડ ખાતું બનાવો. દાખલા તરીકે નિવૃત્ત ભાગીદારને એની લેણી રકમ રોકડેથી ચૂકવી દેવામાં આવશે એવું કીધું હોય તો રોકડ ખાતું, અને ભાગીદારો મૂડીમાં ફેરફાર કરવા માંગતા હોય તો અથવા તો રોકડની કોઈ લેવડ દેવડ થાય તો બનાવવાનું. પણ કઈ ખબર ના પડે તો બનાવી જ દેવાનું. એના કોઈ માર્ક્સ કપાઈ જતા નથી તો આપણે બનાવી જ દેવાનું. ઓકે. બીજું સ્ટેપ મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ ખાતાની ઉધાર બાજુ શરૂની સિલક લખો. તો જુઓ કાકા સમયમાં સ્ક્રીન ઉપર દેખાય છે તમને મૂડી કેટલા રૂપિયા છે તો 30000 20000 10000. તો મૂડી ખાતાની જમા બાજુ 30000 20000 અને 10000 મળી ગઈ. મિલકત જણા બાજુ જુઓ રોકડ સિલક કેટલા રૂપિયા તમને આપી છે તો કે 5000 રૂપિયા. તો અહીં રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ સિલક 5000 રૂપિયા. ત્યાર પછી નું સ્ટેપ શું હતું ત્રીજું યાદ કરો પુનઃમૂલ્યાંકન ખાતું બનાવો. તો પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવા માટે મિલકતો અને દેવાને લગતા હવાલા જે હોય એની આપણે અસર આપવાની રહે. તો પહેલો હવાલો જુઓ સ્ક્રીન ઉપર દેખાતો હશે તમને. યંત્રોની કિંમત 25000 અને સ્ટોકની કિંમત 5000 આંકવી. યંત્રો અને સ્ટોકની નવી કિંમત આપી છે. તો પહેલા જુઓ જૂની કિંમત કેટલી છે. યંત્રોની જૂની કિંમત તમે જોઈ શકો પાકા સમયમાં 20000 રૂપિયા છે. સ્ટોકની જૂની કિંમત તમે જોઈ શકો છો 10000 રૂપિયા છે. તો જૂની કિંમત પહેલા લખો. યંત્રો 20000 સ્ટોક 10000. ચલો જૂની કિંમત લખી દીધી. હવે નવી કિંમત યંત્રોની કેટલી નક્કી થઈ 25000 રૂપિયા. હવે જો 25 નક્કી થાય તો 20 ના 25 કરવા હોય તો કેટલા વધારવા પડે 5000 રૂપિયા. તો અહીં આપણે વધારો કરી દઈએ 5000 એટલે થઈ ગયા 25. મિલકતનું મૂલ્ય વધે એટલે ફાયદો થાય. ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જવાય. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જઈ લખી દઈએ યંત્રો ખાતે 5000. સ્ટોકની નવી કિંમત હવાલામાં જોશો સ્ટોકની નવી કિંમત 5 નક્કી થઈ છે જ્યારે જૂની 10 હતી. હવે 10 ના કેટલા કરવા છે 5 કરવા છે. 5 કરવા હોય શું કરવું પડે ઘટાડો કરવો પડે. તો ઘટાડો કરવા માટે ત્યાં જઈએ એટલે લખીએ ઘટાડો 5000 તો વધ્યા 5000. બીજી અસર મિલકતનું મૂલ્ય ઘટ્યું એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 5000. રેડી? ઓકે. નેક્સ્ટ રોકાણોની કિંમત 8000 નક્કી થઈ છે જે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. રોકાણોની કિંમત નક્કી 8000 જ્યારે જો તો જૂની કિંમત કેટલી હતી તો રોકાણોની જૂની કિંમત આપી છે આપણને 10000 રૂપિયા. એ 10000 ના રોકાણો 8000 માં કોણ લઈ ગયું નવલ લઈ ગયું. કેટલા રૂપિયા ઓછા આપી લઈ ગયો ભાઈ 2000 રૂપિયા ઓછા આપ્યા. પણ હાલ લઈ ગયો છે તો નવલ લેનાર છે. નવલના મૂડી ખાતાની ઉધાર બાજુ અસર આપો. નવલ લેનાર છે એટલે તો નવલના ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 8000. પણ ત્યાં તો રોકાણો રહેશે નહીં જ કારણ કે તો લઈ જાય છે. પણ 2000 નું નુકસાન થયું છે એ નુકસાન જનરલી અહીંયા લખાય. કેવું લખાય આ રીતે કે રોકાણો ખાતે 2000 રૂપિયા. પણ તમારે ચેક કરવાનું ખાસ કરીને બે વસ્તુમાં એક રોકાણો માટે અને એક કારીગર અકસ્માત વળતર ભંડોળ માટે કે આ રોકાણનો ઘટાડો અને કામદારના દાવાની જોગવાઈ બેનો અનામત છે તમારી પાસે. તો જરા જુઓ તો જૂના પાકા સર્વેની અંદર આપણી પાસે રોકાણ વળતર ભંડોળ પડ્યું છે તો કે હા સાહેબ. કેટલા રૂપિયા પડ્યું છે તો 2500 રૂપિયા પડ્યું છે. તમે જોઈ શકો છો તો 2500 રૂપિયા આપણી પાસે અનામત છે. તો આ 2000 રૂપિયા જે નુકસાન થયું એ અહીંયા લખાય નહીં કારણ કે આપણી પાસે તો અનામત છે. તો એ 2500 માંથી 2000 લઈ લો એની વાર્તા પતી ગઈ. પણ એમાં કેટલા વધ્યા 500 રૂપિયા વધ્યા. એ જે 500 રૂપિયા વધે છે
એ રોકાણ અનામત એ તમારે ક્યાં વેચી નાખવાનું? મૂડી ખાતાની જમા બાજુ. 2500 હતું જે કેટલું થઈ ગયું? હવે 500 રૂપિયા થઈ ગયું. નફા નુકસાનનું પ્રમાણ શું છે? 2/2/1. તો એ 500 રૂપિયાને 200 200 અને 100. હા, મારી પાસે રોકાણ અનામત ના હોય તો 2000 રૂપિયા રોકાણનો ઘટાડો એ મારે અહીંયા લખવાનો રહે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ, લેણદાર પૈકી 5000 દેવું નહીં ચૂકવવું પડે તો ફાયદો થયો. તો લેણદારો જરા જુઓ જૂના પાકા સમ કેટલા આપણને આવેલા છે. તો લેણદારની રકમ મને દેખાય છે 15500. તો આપણે ત્યાં લખી દેવાના છે 15500 માઈનસ ઘટાડો 5000 એટલે હવે વધ્યા 10500. આની બીજી અસર, દેવું ઘટ્યું. ઘટ્યું એટલે શું થાય? ફાયદો થાય. ફાયદો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે 5000. એકદમ સિમ્પલ. નેક્સ્ટ, કામદાર વળતર પેટે 2000 ના દાવાની જોગવાઈ કરવી. હવે કામદાર વળતરનો દાવો છે આપણે ચૂકવવાનો થવાનો છે, દેવું થઈ જાય તો એ દાવો મૂડી દેવા બાજુ એકલો લખી નાખવાનો પહેલા. કામદાર વળતરનો દાવો 2000. હવે આના માટે મોટા ભાગે અનામત હોય, પણ અનામતનું નામ શું હોય? કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો જરા જુઓ તો જૂના પાકા સર્વેમાં આપણી પાસે આને લગતું અનામત છે? નથી. જોયું સ્ક્રીન ઉપર? નથી દેખાતું ને? તો આ 2000 નુકસાન કહેવાય. તો એ નુકસાનને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કામદાર વળતરનો દાવો 2000 રૂપિયા બતાવી દો. બહુ સિમ્પલ છે. ચલો, એ ક્લિયર થઈ ગયું. આગળ વધીએ. ગાલખાત અનામત દેવાદારો પર 10% રાખવી. તો દેવાદારોની રકમ જરા શોધો તો કેટલા રૂપિયા છે? 30000 રૂપિયા. તો દેવાદારો 30000 માઈનસ ગાલખાત અનામત 10% લેખે 3000. તો નવી કિંમત થઈ ગઈ 27. બીજી અસર યાદ જ છે બધાને, આગળના ચેપ્ટરમાં શીખીને આયા છો. અહીંયા લખાય આનો નિયમ શું હતો? નવી માઈનસ જૂની. તો જરા જુઓ તો પાકા સર્વેમાં જૂની ગાલખાત અનામત છે? દેવાદારની નીચે નહીં દેખાતું હોય, પણ મૂડી દેવા બાજુ જુઓ ગાલખાત અનામત આપણને આપેલી છે 2000 રૂપિયા. તો અહીં નવી આવી 3000, મૂડી દેવા બાજુ આપેલી છે 2000. તો આપણી પાસે કેટલા વધ્યા? 1000. ક્લિયર? આગળ પાઘડીનું મૂલ્યાંકન 40 થયું. પાઘડીનું મૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન ખાતાને કોઈ લેવા દેવા કરતો નથી, એટલે આપણે એની અસર હાલ આપતા નથી. તો અહીં પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરી દઈએ. તો અહીં ટોટલ 10000 એમાંથી 5 ને 7 ને 8000 જાય એટલે વધ્યા 2000. આ થયો નફો. હવે આ નફો નફા નુકસાનના જૂના પ્રમાણમાં 2/2/1 માં ભાગ પાડો તો ધવલ, કમલ અને નવલ 800 અને 400. અહીંથી મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકનનો નફો 800 અને 400. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. પહેલું સ્ટેપ શું હતું? ખાના પાડ્યા. બીજા સ્ટેપમાં મૂડી ખાતામાં અને રોકડ ખાતામાં બાકી લખી. ત્રીજા સ્ટેપની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી નફો નુકસાન લાવી દીધું, અહીંયા લખી દીધું. ચોથું સ્ટેપ છે અનામતો અને એકત્રિત નફા ખોટની વહેંચણી. સ્ક્રીન ઉપર તમે જુઓ ચાર્ટ ને આવો આપ્યો છે. આ જે ચાર્ટ દેખાય છે એમાંથી કઈ એવું છે જે આપણને પાકા સર્વેમાં આપેલું હોય. તો હવે આપણે પાકું સર્વે ડિસ્પ્લે પર લાવું છું. તો પાકા સર્વેમાં જુઓ કે એવી કઈ વસ્તુ છે જે ભાગીદારના મૂડી ખાતે વહેંચાયેલી છે. તો જો સામાન્ય અનામત વહેંચાયેલી છે, રોકાણ વધઘટ ભંડોળ વહેંચાયેલું છે, પણ રોકાણ વધઘટ ભંડોળ આપણે વહેંચી દીધું છે. તો ખાલી વધ્યું શું? સામાન્ય અનામત. તો એ જે સામાન્ય અનામત છે એના અહીંયા ભાગ પાડી દો. તો સામાન્ય અનામતના ભાગ 2/2/1 માં આપણે પાડીશું તો કેટલા ભાગમાં આવશે? 5000 છે એટલે 2000 અને 1000 અનામતના ભાગ પડી ગયા. હવે શું કરવાનું? તો હવે પાઘડીની અસર આપવાની તમારે. તો પાઘડીની અસર આપવા માટેના બે સ્ટેપ છે આખા ચેપ્ટરમાં. એક જૂની પાઘડી માંડી વાળો. તો જૂની પાઘડી જરા જુઓ તો પાકા સર્વેમાં જૂની પાઘડી કેટલા રૂપિયા આપણે આપેલી છે? દેખાય છે 10000 રૂપિયા. તો કે આ દેખાય છે. તો એ 10000 રૂપિયાને અહીં ઉધાર બાજુ લખી નાખો માંડી વાળો. તો મૂડી ખાતાની ઉધાર બાજુ
પાઘડી કેવી જૂની 10,000 ના ભાગ જૂના પ્રમાણમાં 2:1 4000 4000 2000 આમનું શું થાય ખબર છે ને ધવલ ખાતે ઉધાર કમલ ખાતે ઉધાર નવલ ખાતે ઉધાર અને પાઘડી ખાતે જમા તો એ ક્લિયર છે હવે બીજા નંબરનું જે સ્ટેપ છે એમાં નિવૃત્ત ભાગીદારને પાઘડીની રકમ આપવાની છે તો સ્ક્રીન ઉપર ગણતરી જુઓ નિવૃત્ત ભાગ પાઘડીની મેં વાત કરી કે પાઘડીની હવે હિસાબી અસર આપણે આપવી છે તો થાય શું કે પહેલા જૂની પાઘડી માની લો તો જૂની પાઘડી આ રીતે માની પડાય પાઘડી ખાતે 4000 સોરી 10,000 જૂની પાઘડી છે તો 4000 4000 અને 2000 જૂના સ્ક્રીનમાં આપણે જોયું તો 10 બતાવેલા છે એના ભાગ પડે જૂના પ્રમાણમાં 4 4 અને 2 હવે નવા ભાગીદારને પાઘડી કેટલી સોરી નિવૃત્ત ભાગીદારને પાઘડી કેટલી મળી ગણતરી જુઓ સ્ક્રીન ઉપર તમને છેલ્લા હવાલામાં નવી પાઘડીની કિંમત આપી છે 40,000 એમાં જે ભાગીદાર નિવૃત્ત થાય એનો ભાગ 1/5 તો 40,000 નો 1/5 ભાગ એટલે કેટલા રૂપિયા થશે 8,000 હવે આવા 8,000 રૂપિયા એ નવલને મળવા પાત્ર છે તો આપે કોણ એને રોકડા તો આપવાના નથી તો એને આપે ધવલ અને કમલ કયા પ્રમાણમાં આપે તો કે લાભના પ્રમાણમાં દાખલાની અંદર જો નવું પ્રમાણ છાપીને આપેલું હોય તો જ આપણે લાભનું પ્રમાણ શોધવા જવાનું બાકી લાભનું પ્રમાણ આ રીતે શોધવાનું જુઓ જૂનું પ્રમાણ શું હતું તો જૂનું આવું હતું 2:1 આ તો નીકળી ગયો હવે વધ્યું શું 2:2 એટલે 1:1 તો લાભનું પ્રમાણ અને નવું પ્રમાણ એ બંને 1:1 નક્કી થયું કહેવાય તો હાલ મેં ગણતરી બતાવી સ્ક્રીન ઉપર કે આજે 8,000 રૂપિયા છે એ ધવલ અને કમલના ખાતામાંથી લેવાના 1:1 ના પ્રમાણમાં એટલે એકના ખાતામાંથી 4,000 અને બીજાના ખાતામાંથી 4,000 એટલે આમનો શું બને ધવલ ખાતે ઉધાર કમલ ખાતે ઉધાર અને નવલ ખાતે જમા તો અહીં ધવલના ખાતામાંથી લઈ લઈએ 4,000 કમલના ખાતામાંથી લઈ લઈએ 4,000 તો અહીંથી 4,000 લઈ અને ક્યાં જવાનું છે નવલના ખાતામાં અહીંથી 4,000 રૂપિયા લઈ અને નવલના ખાતામાં તો નવલને આ રીતે 8,000 મળ્યા અને આ બંનેના ખાતામાંથી 4,000 ઘટી ગયા તો અહીં 4,000 ક્યાંથી લાયા ધવલના ખાતામાંથી આ 4,000 કમલના ખાતામાંથી અને આ બંને જણાએ કોને આપ્યા તો નવલને આપ્યા વાર્તા પૂરી થઈ ગઈ હવે સ્ટેપમાં શું છે નિવૃત્ત ભાગીદારને હિસાબ પકડાઈ અને રવાના કરો તો નિવૃત્ત ભાગીદારને આપણે એની લેણી રકમની ચૂકવણી કરવાની છે તો પહેલા ખાતું બંધ કરીએ તો અહીં 10 ને 4 14 ને 15 સોરી 14 ને 4 18 ને 19 19,500 એમાંથી 8 ને 10 જાય એટલે કેટલા રૂપિયા વધે 9,500 નીચે 2-3 લીટી રાખજો અને 2-4 લીટી છોડી ઉપર લખજો કે આ જે 9,500 રૂપિયા છે એ નિવૃત્ત ભાગીદારને આપણે આપવાના થયા હવે આ રૂપિયા રોકડા આપવાના છે કે પેઢીમાં લોન તરીકે મૂકી રાખવાના છે એવું દાખલામાં કોઈ ચોખવટ કરી નથી તો આ જે રૂપિયા આપણે આપવાના છે એ રોકડા આપવાના છે એવું દાખલામાં કીધું નથી તો રોકડા આપવાના છે એવું નથી કીધું માટે આ રકમને પેઢીમાં લોન તરીકે મૂકી રાખવાની રહેશે તો આ 9,500 રૂપિયા આગળ અહીંયા આવું લખવાનું લોન ખાતે અને આ લોન પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લઈ જવાની નવલની લોન જો રોકડા આપી દીધા હોત તો અહીંયા લખત રોકડ ખાતે અહીંયા લખત રોકડ ખાતે અને રોકડ એટલી જાય એટલે રોકડ ખાતાની જમા બાજુ લખી નાખો પણ કોઈ સૂચના નથી માટે આ રીતે અસર આપવાની રહેશે આ નવો મુદ્દો છે પ્રવેશ કરતા અલગ હવે આ અપાઈ જાય એટલે બાકીના ખાતા બંધ કરી દો તો અહીં 30 ને 32 ને 1 30 20 ને 22 ને 1 23 આ 8,000 રૂપિયા જાય 33 માંથી 8 ગયા એટલે અહીંયા વધશે આપણી પાસે 25,000 23 માંથી 8,000 રૂપિયા આપણી પાસેથી જાય છે તો અહીંયા વધે મારી પાસે 15,000 અને અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા આ બાકી નવા પાકા સમયમાં પેઢી કાપી દેવાનું મૂડી ધવલ કમલ એકની 25,000 એકની 15,000 25 અને 15 40 રોકડ ખાતામાં કોઈ અસર નથી તો કઈ નહીં ઘણા કન્ફ્યુઝન હોય કે આ બનાવું ના બનાવું મને ખબર જ નથી બનાવવાનું આ દાખલામાં
પણ છતાંય મેં બનાવી દીધું. તો આ રોકડ શિલ્લક અહીંયા કોઈ માર્ક્સ કાપી ના દે તો પેલું યાદ રાખીને કરતા બનાવી દેવા. ઓકે, આ બધી. હવે છેલ્લું સ્ટેપ શું હતું? છેલ્લું સ્ટેપ હતું જૂનું અને નવું પાકું સરવાળું જો એમાં શું લખવાનું રહી ગયું. તો સ્ક્રીન ઉપર જુઓ મેં હાઇલાઇટ કર્યું છે કે આટલી વસ્તુ લખવાની રહી જાય એવી છે. તો એમાં મૂડી દેવા બાજુ તો મને એવું લાગતું નથી કે લખવાનું રહી ગયું હોય, કારણ કે જો મૂડી આવી ગઈ, લેણદાર આવી ગયા, કામદારનો દાવો અહીંયા એટલી વસ્તુ આપણને આપી લીધી આવી ગઈ છે. મિલકત બાજુ જુઓ તો કે લખવાનું રહી ગયું હોય તો કે યંત્રો તો કે લખેલા છે, દેવાદાર તો કે લખેલા છે, સ્ટોક તો કે લખેલો છે, તો કે બાકી રહ્યું જ નહીં. તો કઈ નહીં, સરવાળો કરી દો, વાર્તા પૂરી થઈ જાય. તો અહીં 62,500 અહીં 62,500 ટોટલ આપણે મારીએ એટલે આપણને આપોઆપ ખબર પડી જાય. સોરી 500 હું ઘરથી લાવતા આપું છું. 62,000 રૂપિયા ટોટલ હતું. તો 62,000 રૂપિયા સરવાળો આપણે કરી